ફટાફટ સાફ કરી દેવા દે નાના અને છોકરો શિકાર ઘરમાં હું કરે છે નાના ખબર જ નહીં પડતી નાના આજે છેલ્લું પેપર સાથે ભાઈ ફટ લઈને જતો ના રહે તો નંબર આવી જાય ડોશી એ ડોશી અલે હું કરું છું લીમોય કોઈ ના ઘરનું કામ કરતી તો પોતું મારતી હતી અલે પોતું પસુ માર પેલા તૈયાર કર કે ટીકલો જોજો અલે ટીકા એ ટીકા હા બાપા અરે તાર પેપર નહીં સોના વાંચતો તો બેઠા અંદર અલે હું હતો તો મોડો થઈ ગયો તો પછી ના હવે જવું તો તૈયાર થઈને આવ્યા રેડું જ છું હવે અને છેલ્લું પેપર ખબર નહીં આજે લુચ્ચમ પેપર બાપા અને પાવડર સોપર તો લાગે છેલ્લું પેપર લખવા જાય છે અરે બેટા યાર તું બે હેડ હું તો પાવડે સોંપડું હેડ હા માં પેલો ઠેલો માં લાવજો અને હું હું કરતા હતા કોઈ ના ગાડી સાફ કરતો તું એક વાત કહું બાબા હા હું પેપર પર લખી દઉં ને હા. પાસ થઈ તો મને આ ગાડી લઈ આવજો હા હા ગાડી નહીં તને તો પેલી મોટી ગાડી લઈ આલું સાચું સાચું તું ખાલી પહેલો નંબર લા હેડ કશો હતો નહીં બાપા પેલો નંબર તો નહીં પણ પાસ તો થઈ જવાનો છું હા તું તાર 5000 આપણો જો રૂપિયા ઓછા છે એ તો લે વાત બેટા. સાચી. હા માત્ર ફાલ બગાડ દે તું એ બેટા તૈયાર થઈને તો જવું પડે કે પેપર નહીં હા અમારે બૂટ લાવી છે બૂટ અંદર પડે પહેરલેવાળો તું ખાલી પાસ થા ને પછી તું જો આમ વરગોરું કાઢું ગમો કશો હતો નહીં બાપા આપણા પાન થોડા રૂપિયા ઓછા છે એ તો બરોબર છે તાણે. હેલો ટાઈમ મૂકવા આવો તો કોઈ કોમ તમારે મારે થોડું કોમ છે એ પછી લેવા આવું તું પેપર લખી દે પછી લેવા આવું છેલ્લું પેપર છે મારો હા, હા, મને લઈ આવજો તે પાછા. ડોહા તમાર કોમ ના હોય તો ગાડી લઈને મેં કેવો કીધી મારે કોમ છે થોડું હું કોમ છે તમારે આખો દાડો હું કોમ કરો છો તને ખબર ના પડે એને જા દે પછી હું લેવા નહીં જતો હારું હેડ બેટા તને લેવા આવશે હેડ હા, હો હું જાઉં. હું પેલા ને લેતો તો પેલા કિશન ને લેતો તો અંગાતી બાપા પણ છેલ્લા ખાસ પેપરમાં તમે કોક ભૂલો છો હું બાપા કોક ભૂલો છો આશીર્વાદ લેવાનું હા માં હું આ બધું અમાર પર હોમાંથી ના કહેવાનું હોય તમે ક્યાંક ના કહેવા યાદ તો હોય જ મને તાણ હું યાદ હોય એટલે હું લઈ લઉં છું એટલે હાર જો હેડો તાણ ફટાફટ જો બાપા આવજો તાન હા હા હારું હેડ બેટા હો હો ભલી બાપુ લેવા આવશે દાદા આવો તો લઈ તો હો ભલી નાસ્તો બાસ્તો બનાવે છે નાસ્તોય બનાવી દીધો છે ને આ તો હેડ તાન મને નાસ્તો કરી દે રે હાલો નાસ્તો જ પડ્યો છે પેલા ડબ્બામાં ખાઈ લેવાળો શું બનાવ્યું છે પૌવા બનાવે છે તારે નાસ્તામાં તો હાલ લે હેડ હારો લખાબા હા શું કરો છો કોઈ ને છોકરા કસરો વારતો તો આપણો સરિયો તૈયાર જેમ ના થયો ને ન્યા નહીં જવાનું આજ પેપર છે તે શી કરે અમાર તો શી કરે હું કરે છે લે જલ્દી મોકલો કેડો સદેવ એ બેટા સદેવ બાપા બાર ને કર આ વાંચતો તો બાપા અલે સાંજો કે વચ્ચે લે ને પરીક્ષા નહીં આવતી યાર જલ્દી ને યાર અલે હું તૈયાર થઈને આવ્યો તું તો તૈયાર જ થયો નહીં યાર પણ મારા તો લુગરો જ નહીં બીજો આ હરસુઈ બાપો લઈ આવતા જ નહીં મનતો યાર લોકી અને બેટા હાલ થોડા પૈસા જ નહીં કારણ કે તમાકુ વેચે ને તાને પૈસા આવી એવા છે લે કેરી ખાવી જા ના માં હું ખાઈને નાસ્તો બાસ્તો લીધો છે દહીં આમ હું તો મા બાપાએ કેરીઓ પર યાલી તારા સાલા તાર બાપો જાગીરદાર છે ને એટલે તને તો લુગરો લઈ આલે પણ મારા તો પછી તમાકુ પાકા તાણા મેર ખાય કે આ તે એને કહેતા હું લઈ આલું લુગડા કહેતા હોય તો તે હોય તો લે હાલ લઈ દે આવજો પણ. કહો ને હું તમાકુ પાકે એટલે પૈસા મોકલાવી દઉં મારો ખાસ મિત્ર છે એને લુગડો કે પણ એ કહેતો જ નહીં કે મારે આરે વસ્તુ જરૂર છે અરે કે ને તો મને ખબર પડે યાર હા, લખાબા. ના ના તારે જે જોવાને કહી દેવાનું ભાઈ બંધ બાપા મારા તમોન કહેવાનું કે એને કહેવાનું હોય પણ આપણા પાન તને ખબર તો છે તારા ટાઈમ મિત્રને લાવી હું ખાસ મિત્ર નહીં કહું, મિત્ર તો દીદી છે. બરોબર છે તારે જે વસ્તુ જોતી હોય મને ખાલી કહી દેવાનું તને ખબર તો કે મારા બાપો છે એટલે અમીર છે એ વાત સાચી અને હવે નેહાર જવાની તૈયારીઓ કરો ચાલે આ જલ્દી ફટાફટ તૈયાર થો લે હું આ કામ બેહું બાપા ઠેલી તો પડી છે લખાબા હા ઠેલી મોય હા લઈ જા લુગરા ને પેલી આપણે ચાલે ઠેલો પેલો ચો પૈસા થી હાલ લાવીએ એ લુગરા ઠેલી અરે હું ઠેલો લાવ્યો તો હું મૂકી દે લે ના ના અલગ જ રાખો છોકરા ઠેલો લે રાતે ના એનો વજન વધી જશે રાજે ના લેકી હતા હવે કે તું કીધું હતું અને મારે જૂનો ઠેલો છોકરા પડ્યો તો તું નાસ્તો બાસ્તો લાવે ઓ નાસ્તો લાવ્યો લે લે. હું કીધું મને તાર ભાઈ બંને હાલજો બાજુ રાજે હું લઈ લઉં છું અરે ભૂલ ના હો ખબરાવજો બહાર રહીને હા ચલો વધી જજે તું વાંચવામાં ના ના તો કહેતો ના તું મને કહી દઉં નહીં આવતી યાર તું મારા ખાસ મિત્રને હા પણ તને કેટલું કહેવાનું મારે એવું યાર કહી દેવાનું કે મારે ભણ નહીં અમને એવું બધું તારું યાર ને તો કરી દે. છોકરો જો ને હાર હવે મને થોડું રોધવું પડશે કારણ કે ભૂખ લાગી છે ને ખાવાનું કશું સહ નહીં તો થોડું રોધી કાઢું ના હોય તો બંગાર પસ્તી પેપર આપવાના બંગાર આલો ને બંગાર બંગાર પસ્તી પેપર આપવાના ઓ કાકા બંગાર આપવાનો બંગાર શું છે
શું ભાવ ચાલે છે? કોથરો 15 રૂપિયા. 15 રૂપિયા કોથરો. હા પસ્તી છે. પસ્તી પડી. લોખંડ. લોખંડનું બોખંડ અભ્યાસ જોઈએ બા પડ્યું હા પણ એ સાયકલ સાયકલ તૂટી ગઈ શું કાંઈ શું ભાવ ચાલે પણ લોખંડનો ભાવ બહુ ચાલે છે 16 રૂપિયા કિલો. 4 રૂપિયા કિલો કેટલા આવશે તે આના 50 રૂપિયા હાલશે. બસ એટલા 50 રૂપિયા જ આવે ને કાકા. લાયા તો ત્યાં તો 1000 રૂપિયામાં લાયા તો અરે કાકા લાયા તો તાને 1000 રૂપિયા પણ ભંગારના ભાવ જાય ને આ તો. આ લઈ લ્યો કે પરે 4 રૂપિયા હાલ દે તો હાલ દઉં ના ના 50 રૂપિયા હાલ દઉં. પણ બીજું ભંગાર બહુ પડ્યું છે 4 રૂપિયા હાલ તો બીજું બધું કાઢું ના હલો તમારે હું કહી દઉં 60 રૂપિયા આપી દઉં. 60 રૂપિયા 60 રૂપિયા. એ ચોપડા બપડા લો તો હા ચોપડા બોપડા બધું લઈએ છે. બોતરા બોતરા હા તો લઈ લેવો કોથરો બોથરો બધું. ભારત તને બે જોયું મારા નામ લેતો હો હા લેતા આવડો. કોણના કોથરા બોથરા પર લેતા હો આજે છે ને કાકા પાસેથી બધું ભંગાર લઈ જઈએ. તો લઈ જ લે કોથરા બોથરા હોય પિત્તળનો પેલો બેણો હોય તો ચાલતી આપણે તો લઈ લે બધું કાકા પોણી પાજો. ઓ બેટા ભાઈ કેટલા નંગ છે કોથરાનો? કોથરા હું 15 જ્યાં છે ને લેવા 35 છે આ 35 જો લે પેલા અરે 6 રૂપિયા કિલો જશે. 100 રૂપિયા કિલો હા. કેટલી સર તું તાજુ બાજુ નહીં લાયા તમે ના આ તો ખબર પડી જાય અમારે હાથ ઉપર આમ રોજનો ધંધો ખરે કે. કેટલી સર અરે તમારે 12 રૂપિયાની થશે. 2 કિલો છે. કોથરા ને લાવ, કોથરા અને આ કોથરા કેટલા છે? 15 જેવા શું કોથરા ગણી લ્યો આ તો બધા તૂટેલા છે ને એ તો તમે ભાવ કરી જો તાર જે થાય અરે ઓ અમારે 15 રૂપિયા જાય છે તે 12 રૂપિયા લઈ લે મનુભાઈ. ચાલે ચાલે 12 રૂપિયા એટલા જ આવે આ તો તૂટેલા છો આજે કોથરા જ નહીં આટલું જ જે છે થાય હાલ દ્યો હવ તો 100 ને અરે 12 ને 150 રૂપિયા થયા તમારા. 150 રૂપિયા હાલજો કો સમજીને 200 રૂપિયા હાલો કાલો આટલું બધું હાલ્યું છે ને. કાકા અમારે નુકસાન પડે કાકા. કોઈ નુકસાન નહીં યાર કોથરા તો હારા છે ના અરે પોહાય કાકા યાર. આ તો ફાટેલા તૂટેલા છે કાકા અમે તોય લઈ જઈએ છીએ. પણ 200 રૂપિયા હાલ ગોળ મોર ના ના લ્યો મારા ડોશીનું કહેવાનું કહેજો ના ના લઈ લ્યો. અને સાયકલ હતી તે હું લઈ દઉં તમે એ તો અમે લઈ જઈશું. એ વાળો કોથરા પર લઈ દેવો તો આ બે જોજો મારા નવા જો કોણ પણ પીવું હવે પાણી લેતા બે આ તો કોમ થઈ ગયું એ કરું કા મનુભાઈ વળતા લઈને આવીએ. અને વળતા લઈ ઓ પરિવાર ચાલશે વર્તાઈએ વળતા લઈ વર્તા લઈ જાઓ તો સાયકલ પર ફાવા નહીં પાડે તમને સાયકલ લઈ ગયે પાછું હા શંકાભાઈ ઓ શંકાભાઈ લખાભાઈ આવો આવો. બોલો બોલો શું ચાલે છે? બસ કમ્પ્લીટ ચાલે છે આપણે તો. હા તા તું શો કર હવ અમે તો હાજા. કોઈ કોમ બોમ નહીં ખેતર બેતરનું? ના કોમ બોમ તો નહીં મારે કશું એ. મારા મજૂરી જતો તો શોખ મજૂરી ખોરવાની આખરે તો આમ તો તમારી મળી જાય ને મજૂરી તો સારું. પૈસાની જરૂર પડી બોલ. પૈસાની તો જરૂર હતી હા. એટલા તો મજૂરી ખોરવાની આખરે પણ તમારી મજૂરી મળે ને તો સારામાં સારું. કેટલા જોવું છે કેમ ખાલી મારા એ રીતના પૈસા નહીં લેવા મારા ભાઈ. તાણે મારા મજૂરી કરીને પૈસા લેવા છે. આવું ખબર આપણે બે ભાઈ બંધ નહીં ભાઈ બંધ તો છીએ ને. તાણે પછી ભાઈ બંધમાં હું શરમ રાખવાની બોલ ખાલી કેટલા જોવું છે. હવે આપણા બે ભાઈ બંધ છીએ ને આપણા છોકરાય ભાઈ બંધ છીએ. હા તાર લેવા છે પૈસા? એ રીતના નહીં લેવા મોટા ભાઈ. અરે એ તાર નહીં મને લઈને મને થોડું આ બાજુ થોડું કોક કોમ બતાવ્યું. હા રેડ ને તાર ના હોય તો આ ગાયો પેસ્યો છે કે હા હા ના હોય તો ઘાસ ચારો કર. હા તે એવું કરું. હવ પછી જે થાય એ હું તને પૈસા આલી દઉં એ મજૂરી. હા હતો ને એ રીતના મારા પૈસા લેવા. હા ઈમાનદારીથી ભાઈ કરશો ને તો આગળ વધશો. હા એ રીતના જ કરવા પૈસા મજૂરી કરીને જ લેવા. ના ના વાત આમ તો સાચી. તબિયત તો સારી જ છે કે તમારી? આપણે તો ગોળા જેવા જ ફરીએ છીએ. એ હારડો તમે હું સાલ લઈ આવું પેલી કા સોનનું કઈ નાખું. એ જે થોડું કરવું એ કરજો ને પછી આવી જાઓ ફટફટ આપણે પૈસા આલી દઉં બરોબર. એ હારડો આમ તો જોતા હોય તો કીધું આલ દેવા હતા. ના ના મજૂરી કરીને લેવાય. હાર કરો તાર મજૂરી. ખરેખર પણ ભાઈ માણસ તો આવો ઈમાનદારીના જ પૈસા લેવાના, બેમાની કદી કરવાની નહીં, જેટલું હોય એટલું જ ખાવાનું. પૂછા પેપર પેપર શું થયું તારા તો? પેપર તો સારું જ્યું. હા પહોંચવાની તૈયારીઓ ફૂલ કરી દે એટલે બરોબર છે સારું કર. તારા જેવું જ્યું. મારે મસ્ત જ્યું. હા આ તો છેલ્લું પેપર હતું આ તો પટી ગયું નહીં. હવ અને અમે આપો ભેગા શાણો થવું આપો તો રવાનું એ પાછું લોબણ છે અને હવે રજાઓ પડી જાય પાછી. હા એ તો બરોબર છે તો થવું એ તો ભેગા કોક કરીને આપે. એ તો હું તારા ઘેર આવ્યો લે ને ત્યાં કરીશ.
તારે ખાલી મને ખાલી કોઈ ફોન કરી દેવાનો કે તારે જરૂર છે પણ કોઈ ફોન ચો છે તે હા તો નવો લઈ લઈએ અને નવો લઈ આલ તો જ બરોબર છે હા. પણ હું પૈસા આલ દેવાનું હું કહેતો તો બીજું તને બોલ બોલ કે હવે રજાઓ પડી છે તે ના હોય તો શોખ કોમ બોમનું કોક કરજે કે પણ તારે હું કરવા કામ કરવું છે અરે બાપાને ટેકો થાય કેટલો ના એ બરોબર છે તારા તો પાછા ઘરમાં કોઈ છે નહીં તાર ચાલ. બાય નહીં કે કોઈ નહીં એટલે કશો હતો નહીં હશે તો કહ્યું હું યાર તેમ કે અમે આવા રજાઓ પડી જાય છે એટલે હવે બરોબર. શાળાનું તો બરોબર છે પણ હાલ રજાઓ તારતો તો કોમ જવું કે ના ના વાત તો સાચી એટલો છે. તું બાપાને તારા ટેકો થઈ બાપાને ટેકો કરે તો જતો મારો બરોબર ખર્ચો તો નીકળે કે આ કોમ બોમ ના મળે તો મારા ઘેર આવી જવાનું તારે ચિંતા નહીં કરવાની તારે કોઈ વસ્તુની જરૂર પડે ને મારા ઘેર આવી જવાની ચિંતા નહીં કરવાની જો શરમમાં ના રહેવાનું કોઈ હા. અમુક તારો ખાસ મિત્ર છું પણ તને ખબર ના હોય તો કહી દઉં જો શરમમાં આટલી શરમ ના રાખતો તારા ના, કોમમાં તો અડધી રાતે મારા ઘેર આવી જવાનું હવે શરમ નહીં રાખો હવે જે જોતું હોય ને તમે કહી દો કશો વાંધો નહીં હું કમાતો થયો ને એટલે આલી દો પછી બધું હા મારે કોઈ નહીં લેવું લે તારા પાસેથી લઈને હું કરું મારા બાપો જેટલું કમાય તને ખબર તો છે એટલે અમારે તો બેહો બેહો બધું ઘણું છે જમીન ને બધું ઘણું છે તો તારે કોઈ જરૂર પડે તો સારું મને હેઠા કહી હવે દેવાનું મોડું થાય આપણે હેઠ હા જઈએ તાણ ઘેર હા વાંધો નહીં પણ તું ભૂલું ના પાછો ના ના ભંગારે કેટલું થઈ ગયું પેલી ડોશીને કીધું ભંગારવાળા આવું તો હાલ દે પણ એ રે મોય બધું ઘરમાં ને ઘરમાં રાખે છે ના ના એને ખબર જ પડતી નહીં આ કેટલું બધું ભેગું કર્યું છે આવું તો હાલી જ દેવું છે નહીં રાખવું ભંગાર પસ્તી ભંગાર પેપર પેપર કોથળા હાલવાનો હોય કાકા આપવાનો છે પસ્તી પસ્તી આપવાની છે ભંગાર હા પસ્તી ભંગાર આપવાની છે પસ્તી હા ઓકે અરે પસ્તી ભંગાર પેપર આપવાનો છે લોખંડ બોખંડ નહીં હા લોખંડ એના આપવાનું છે છે ગોમ ના છો લે ઓયના જ છે તું છે મોમ બોલો છો ભંગાર ઉઘરાવા આવ્યા છીએ અલે એમ સોખું બોલ કે યાર સોપડો ભંગાર એવું બોલ યાર હું તું ઊંધું બોલું છું યાર અરે જેવો લાવાડો ચોપરો ને અને હું કહું છું તું ભંગાર વાળો છું કે હું દેખાવ ભંગારો નહીં હું એટલે યાર લુગડો બુગડો છો કે નવા બૂટ તો લુગડો તો જો તે ઉઘરા છે તો મરી રહી પેટ નાખીએ લુગડો લુગડો આલે લે લુગડો તો હાલે તો એ બધો અમે લઈએ યાર એ ભાઈ જબર માણસ છે આપી દેવાનું ને કાકા હું હાલ દેવાનું આ પેલા ઘેર જતા બુશર્ટ હાલે ઘેરથી પેન્ટ હાલે તૈયાર થઈ ગયા તો એવું હા હા બધું જે મરે લઈ લઈએ વાત સાચી કોના છે લાવશી ભાઈ અને 100 રૂપિયા ભાવ છે હા પેલા 100 કિલો રૂપિયા ભાવ કિલો 100 રૂપિયા હા બરોબર ચોપડો પડે છે અમાર મોય તે ચોપડો આપવા દો હું લેતા આવતા વજન ના ફરવાનો દે આટલો હશે બરોબર ચોપડો તો 6 રૂપિયા કિલો જશે અરે તું તાર 100 રૂપિયા નહીં ના લઈ જ જા ને યાર મારે 8 કિલો વજન હા. તો હાવ હાવ તાણ ખોટી મોય ઉંદેરીઓ કાપી નાખે ને બધું આવું કરો તો આ બધું ભરાઈ દઉં ઘરનો કચરો બધો ખાલી થાય ને ઘરમાં અહીં પણ આ ચોપરે હાલત બાપા તમે તો મારો એટલે તાર ઉંદેરો કાપી નાખી ના કરતા હાલ દીધો તો સારું તારે બાપા પેપર પટી ગયેલો ચોપરે આપી દેવાનો તા આવું કોમનો છે? કોઈ કોમનો ખરો હોત તો તારે હું કોમનો એ તો હું તમને કહું ચોપડો છે ને પેલા ચોપડો મૂકી દે આપણને નહીં હાલો બાપા અલ્યા પણ મોય ઉંદેરા કાપી નાખશી ને કશા કોમમાં નહીં આવું ના ના આરે બીજું આપી દે આ લઈ જાઓ ભાઈઓ હા લઈ જાઓ લેગ બેટો એને હું કરે કો અરે બેટા કો વજો છે હાલી દે ને ના આ ચોપડો તો મારા કોમને દીધો હું કયો આરે લઈ જાઓ આપણે કેટલું ભંગાર છે બાપા હા લઈ જાઓ ને ભાઈ 5 રૂપિયા વધારે હાલો હાલ દે ને લેવડો ભાઈ પૈસા હાલો ફટફટ 7 કિલો એ છે હમ. ઓના થયા 100 રૂપિયા થયા તમારા પણ તમે વજન કોટો લાયા નહીં અરે એ નિમ્ન તો હવે એવા મુચકે ને એટલે વજન કોટો જ છે અમારે બાપા વાયન ભાઈ બધું હાલ દીધું તમે તો ભરી દેવા દે ને ઘરનો કચરો ખાલી થાય 200 રૂપિયા છે 200 દે 200 આપી દે લો લે આના વાપરવા લે ના વાપરવા નહીં હું કહું છું અમારે હજુ મંદિર જવાનું છે તો પ્રસાદી કરી દો ચાલે ને આપણે હોવ હોવ ચલો ચાલશે કાકા આવજો અને હોય તો કેજો બીજો હા હા પસ્તી ભંગાર હા. ને કોઈ આ બાજુ ગામડો છે ને અઠવાડિયે મોટો મારી જાવ શું એ ને બસ ઘણું ઘર જ ભંગાર છે. થાય છે ચોપરો હાલી દીધો ના ચોપડો નહીં હો ચોપડો નહીં તમારે બીજો બરાબર. પડે ચોપડો કે હું લઈ લઉં પડે છે બીજો ચોપડો હા લેવો તો સારું હતું અમારો ના વજન થઈ તમારે જશે ચોપડો પડે છે બીજો એટલે તારે એવું કરવા છે લે હા, ચોપડો પણ હું તમને કહું છું ભલે પડ્યો તો આપણે લઈ લઈએ આપણે ચલો કાકા હા હા હોય તો કાઢી મેલ જવાનું સારું કેજો જોડો હા, હા. અને કીધું આવજો પાછા અઠવાડિયે અમારે ભંગાર ઘણું એ થાય છે બાબા બેવા હું કહું તમારે ચોપડો વિશે ચોપડો કરતા હતા ને ભંગાર વાળા એમ મારા બેટા જો કે ટનાટન થઈને ફરું છું અને એવું હોય ત્યાં બાપા અમારો તે આ ચોપડો કરવા રાખ્યો હતી ઘરમાં હવે આ જો ચોપડો મારા બાપા લેલો મારા ઘર તમે બતાવો શું આ કર ચોપડો હું કોમમાં આવી જલો મારા ઘરથી ખાલી તારા અંગાત આવું આવો હોય? એડો તમે અલે. ત્યાં બધું તમને સમજાવ્યું કે આ ચોપડો હું કોમમાં આવી માને કહી દો ખાલી કે મેં અહીં અડધો કલાકમાં એ ડોશી આઈએ અમે હો
એ હારે તો હાલો મોય બાપા હેડો. આપણે હેઠતા છીએ, આપણે વધારે આગળ જવાનું નહીં તેનો. આ ચંપલ તૂટી ગયું છે હોદવું પડશે કમ્પ્લેટ. ડટ્ટો નીકળી ગયો છે, ફિટ કરવો પડે કમ્પ્લેટ. બાપા આ ચંપલનું નીકળી ગયું હતું, ફિટિંગ કરતો છોકરા. તો હું જાઉં છું તો કોમ્બો હું જઉં કે હવે પાછા રજાઓ પડી જાય છે તે વરચો કોમ યાડ્યો આ કો હોય જવું આપણો તું ઘેર રહ, હું જાઉં છું કોમ તો. બાપા તમે જો ને હું એ જવું એવું હોય તો મને થોડો ટેકો થઈ જાય કે આપણે ઘેર હાલ અટાણું એ પટી ગયું એ વાતે સાચી, કોમ તો જવું જ પડશે, મારે જવું પડશે ચોક મજૂરી. તો હું હોકતા ઉતાણ છો કોમ બોમ મળે ને તો જવું બરોબર. હા હા આમ બપોરે આવું શાંતિથી પદ એવું છે. હા, તો લખાભાઈ ઘર નહીં હા, એટલે એટલે આ શંકુભાઈ આવો આવો શંકાબા ઓલે બોલ. શંકરભાઈ અમારે ઘેર છોથી ભૂલા પડે તો અત્યારે. આ છોકરો લઈને આવ્યો. ગોમમાં બરો 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 લગામાં શું કરો છો? હાલ બોલશો ને. આવો શંકરભાઈ બેહો, આવો બેહો. બેહો બાપા. ચમ તે આ બાદ ભૂલા પડે તો આ છોકરો લઈને આવ્યો કે હેડ મારા હંગાથી. એવું બોલાયા છે છે લ્યો. બાપાને. હા હા સારું કર્યું, અમારા ઘરની મહેમાન ગતિ કરી હતી. હવે શિકાર હું કરવા લાવ્યો છે એ તો મને ખબર નહીં. બેહો. આ તું આય પછી વગર વાત કરતા આવ્યો કોમ છે. હવે જાઓ. અરે ભલા માણસ બેહો, ઘર તમારું બરોબર કોઈ છે. બેહો, થોડું સાલે બેહો. ના ના યાર અમે ભૂઈ બરોબર છીએ. અરે યાર હું એ માણસ છું, તમે એ માણસ છો. બેહો. લાવો સપ્પુ કાપજો લોહી બેવાના કોને ને એ કરતું. તો ને કરવાનું જ છે કે. ના ના હું બરોબર આટલો એટલે બે એકલી છોકરા હું મોઈને હેકી જવાનું છે બે. એ તાર કોમ જ છે. એવું કોઈ કોમ થયા છે શંકાભાઈ તાઈ? હું આ છોકરો કે હેળો હું કીધું આ પસ્તી વાળો આવ્યો તો કે હા. કીધું સોપડો હાલ દે, ખોટા ઉંદેરા ને ઉંદેરા બધું કાપી નાખી ના કરતા. આ હા બાપા આ પેલો પસ્તી વાળો આવ્યો તો ત્યાં ભંગામાં ચોપડો હાલતો હતો. બાપા મૂકેલો આ ચોપડો હાલવા નહીં આપે એક જગ્યાએ પોકાવું તમે બતાવું કે આ ચોપડો શું કોમમાં આવે છે એમ. હા 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 એટલે વકાન આવ્યો તો જો આ ચોપડો છે, આ તને આપવાનો છે મારો. પકડ તું ચોપડો જો જોઈ બાપા. હાલ જ અમારી મારા ભાઈને ચર્ચા. ચોપડો હાલવાનો હતો. હાલ જ. તમને ના પાડતો તો આપવાનું. બરોબર. તમને ખબર તો છે કે લાખોભાઈ એકલા છે ઈવન ડોસી છે ને આ બિચારો મારો ભાઈ પણ ગરીબ છે એકદમ. ના ના એ છોકરા હરખું પણ જે પાછું હા અને તાર બાપાનું નામ રોશન કરજે. એને હા, મને એ. એમ કહેતો તો બાપા કે હું એનો કોમું જઉં કે હું કોમું જઈને કે ચોપડો લાવું એમ કહેતો હતો. પણ શંકાપા હાલ રજા હોય એટલે મેં કીધું કોમું જવું કે આ 2-3 મહિના રજાઓ છે એટલે ના, કીધું ના. જવું તો બાપાને ટેકો થઈ જાય કેટલો. વાત સાચી છે. હા કોમ હાલ જ અમે ચર્ચા કરતા શંકરભાઈ. આવી ગયો ને છોકરો. હું અમે પસ્તીમાં જ હાલવાનું હતું પણ મારો છોકરો લઈને આવ્યો કે હેડો આપણે હું એક જગ્યાએ લઈ જાઉં. હા હા તે હું કહેતો શંકાપા હા ચોક નોકરી બોકરી હાલ સેટિંગ વધ કરજો કે ચોક નોકરી જોઈએ હેડો. ઓલા બોલા હોય છો ગોઠવજો હાલ ઉનાળો છે એટલે ઈ કણ રેગ્યુલર ચાલુ હોય કે ના ના ચાલુ હોય છે. હું શોખ જોઈ જોઈએ અચ્છા તો બરોબર. વાંધો નહીં. ના એમ તો શંકરભાઈ કેવું નહીં પડે, શંકરભાઈ કમ્પ્લેટ મોડા છે, ફરવાનું ખરું ને બધા ઈવન. જો આપણો તો પાછું હોગવા જવું પડે ને આમ તો ઈવોનો ઓળખાણ વધારે કે એ વાત સાચી. લડો આવતા ઉનિયા કરીએ ના. જવું છે હો અરે તાવે તો રોટલા બનાવીએ. ના ના યાર શું રોટલા ખાવા રે લેડો. એવું છે. હો જી. હા તને આવજો હેડો. લેડો. હા કોઈ કોમ પડે તો કહેજો પાછા અમને. હા હા કશું વાંધો નહીં. હા આવજો શંકાબા તાણ બાપા ઉભા એક મિનિટ જઈએ. આમ પબ્લિકને કહી દે કે આપણે સારું કામ કરીએ એ રીતે. કહી દો. ના તમે કે બાપા તમે મોટા છો. તમે મોટા છો તઈ કહેવા સારું રહે. ના, તું કહી દે ને. કશો તને બાપા હું કહી દઉં તા હું આ સારું કામ કરી એટલે કહી દઉં ચિંતા કરજે. જય માતાજી મિત્રો. જો આ મારો ભાઈબંધ હતો એકદમ ગરીબ હતો બિચારો અને અમે હતા અમીર તો થોડી મદદ કરી અમે સી રીતે મદદ કરી જુઓ ખાલી આ ચોપડો હાલ્યો. ચોપડો એટલે વિદ્યાદાન. વિદ્યાદાન એટલે મોટામાં મોટું દાન હારે કહેવાય આપણે વિદ્યાદાન કહેવાય. એટલે તમે કોઈ ભંગારવાળો આવા ઘેર તો આપણે ચોપડો કોઈને હાલવાનો નહીં. કોઈ ગરીબ માણસ હોય ને એને આપી દેવાનો એટલે છે ને એના બિચારા કોમ આવે આગળ. હો અને મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ત્યાં ભૂલતા જ ના. જય રોમાધણી.